ડૉક્ટર ભાવના એચ પરમાર, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં BECS 184 ડેટા એનાલિસિસ માહિતીનું વિશ્લેષણ તેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ગત લેક્ચરમાં પણ આપણે જોયું હતું કે અર્થશાસ્ત્રમાં ગાણિતિક ખ્યાલો અને આંકડાશાસ્ત્રીય ખ્યાલો બંનેનો સમન્વય કરીને પછી સંશોધનની પ્રક્રિયા તે આગળ ધપાવવામાં આ બંને મેથેમેટિકલ એન્ડ સ્ટેટિસ્ટિકલ કન્સેપ્ટનો ખૂબ જ મહત્વનો ફાળો હોય છે. તો આજે આપણે ડેટા એનાલિસિસમાં સૌથી પહેલાં કયા કયા આંકડાશાસ્ત્રીય ખ્યાલો છે, ગાણિતિક ખ્યાલો છે, આગળના પણ લેક્ચરમાં જે ગાણિતિક ખ્યાલો હતા એનું ફરીથી આજે પુનરાવર્તન અને આંકડાશાસ્ત્રીય ખ્યાલો છે તેનું પણ ફરીથી પુનરાવર્તન. તેના પછી માહિતીનું જ્યારે વિશ્લેષણ કરવામાં આવે છે તેમાં કોમ્પ્યુટરની ભૂમિકા કેટલી છે, એટલે કે અત્યારના વર્તમાન યુગમાં કોમ્પ્યુટરના કયા કયા એવા સોફ્ટવેર છે કે જેનો ઉપયોગ માહિતી વિશ્લેષણમાં ખાસ કરીને અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના જે માહિતીના સ્ત્રોતો છે તેને આગળ વધારવામાં અથવા તો તેનો વિકાસ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો સૌથી પહેલાં આપણે યુનિટ 1માં ગાણિતિક ખ્યાલની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં જેમ આવક, રોજગારી, વેતન અને એ જે ખ્યાલો મેક્રો ઇકોનોમિક લેવલે જોવા મળે છે તો તેમાં વિનિમય, માહિતી, વહેંચણી, અછત, એના સિવાય બજાર, એમાં શ્રમ બજાર આવે છે, મૂડી બજાર આવે છે, ડેરિવેટિવ માર્કેટ આવે છે. એના સિવાય આપણે વસ્તુઓ અને સેવાઓની વાત કરીશું, એના વચ્ચે કયો સહસંબંધ છે, એમાં આર્થિક પદ્ધતિ કેવી રીતે કામ કરે છે, આ બધાના ખ્યાલનો અંદાજ તેમાં મેળવવામાં આવે છે. સૌથી પહેલાં અર્થશાસ્ત્રની આપણે વાત કરીએ તો તેમાં સૌથી જે બેઝિક ઇકોનોમિક ક્વેશ્ચન આવે છે, એ ઇકોનોમિક ક્વેશ્ચન એ છે કે શું ઉત્પાદન કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું અને ક્યાં ઉત્પાદન કરવું, અને પછી ઉત્પાદનની વહેંચણી કેવી રીતે કરવી. આ જે 4 ખ્યાલો છે તેનો ઉપયોગ અથવા અર્થશાસ્ત્ર એક અછતલક્ષી શાસ્ત્ર છે, તેના અભ્યાસમાં આ બધી જ ભૂમિકાઓ કેવી રીતે કામ કરે છે તેનો ખ્યાલ તે અર્થશાસ્ત્રમાં જોવા મળે છે. તો સૌથી પહેલાં ગણિતની આપણે વાત કરીએ તો ગણિતમાં જે નંબર જોવા મળે છે તો આગળ પણ ફર્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ગાણિતિક પદ્ધતિઓ અર્થશાસ્ત્રમાં ગાણિતિક પદ્ધતિઓનો ખ્યાલ એનો જ્યારે અભ્યાસ કરાવી રહ્યા હતા તેમાં પહેલો ગણ સિદ્ધાંત, એમાં જ્યારે નંબરિંગની વાત આવે છે તેમાં વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય, સમય સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ કોને કહી શકાય તેનો ખ્યાલ પણ સારી રીતે મેળવી શકાય છે. તો નંબરની આપણે વાત કરીએ છીએ તો ધારો કે 3 નંબર છે, -12, 8.7, 2/3 અથવા તો રૂટમાં 2 જે છે 7 અને -3, એમાં નેચરલ નંબર કોને કહેવાય, તો નેચરલ નંબર એટલે પ્રાકૃતિક નંબર જે છે તે 3 તે જોવા મળે છે. એના પછી -12 છે તેને ઋણ સંખ્યા તરીકે કહેવામાં આવે છે. એના સિવાય 8.7 અને 2/3 છે તે તાર્કિક તર્કબદ્ધ સંખ્યા છે. તો આ રીતે જ્યારે ગાણિતિકમાં સમગુણોત્તર શ્રેણીના આધારમાં સંખ્યાઓની બાદબાકી અથવા સંખ્યાઓને જે ગોઠવણી કરવામાં આવે છે તો એ ગોઠવણીમાં પ્લસ, માઇનસ, ગુણાકાર, ભાગાકાર આ સંજ્ઞાઓનો ઉપયોગ કરીને તેનું વિશ્લેષણ સવિશેષ કરવામાં આવે છે. એના સિવાય ચલની વાત કરીશું, અચલની વાત કરીશું, ઇક્વેશન સમીકરણની વાત કરીશું અને ઉકેલની જ્યારે વાત કરીશું તો તેમાં પણ અલગ અલગ ખ્યાલોનો ઉપયોગ તે કરીને તેના વિશે સમજણ મેળવવામાં આવે છે. એના સિવાય આપણે ગણ સિદ્ધાંતની વાત કરીએ તો સૌથી પહેલાં ગાણિતિક ખ્યાલોમાં જે ગણ સિદ્ધાંત છે તો ગઈ વખતે આપણે કહ્યું હતું કે સૌથી પહેલાં ગણ કોને કહેવાય, તો જેમ પક્ષીઓના સમૂહ હોય, પ્રાણીઓનો સમૂહ હોય, કોઈ એક સમુદાય હોય, એ બંનેનો જ્યારે કૌંસમાં એનો ઉલ્લેખ કરવામાં આવે છે તેને ગણિતની પરિભાષામાં ગણ કહેવામાં આવે છે. આ અંગે આપણે ચર્ચા પહેલાં કરી ચૂક્યા છીએ, ફરીથી તેનું પુનરાવર્તન કરીએ
કે ધારો કે કૂતરો, બિલાડી, ભેંસ, ઘોડો અથવા તો ઘેટું, આ બધા જે પ્રાણીઓ છે, આ પ્રાણીઓને પાલતુ પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય જંગલી પ્રાણીઓ જુઓ, સિંહ, વાઘ, વરુ, દીપડો, એ જે જંગલી પ્રાણીઓ કહેવામાં આવે છે, તો એ જંગલી પ્રાણીઓનો સમૂહ છે, તો તેને ગણિતની પરિભાષામાં ગણ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય ઇન્ટરવલની વાત કરીએ એટલે બંને વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય છે, તો બંને વચ્ચેના સંબંધની વાત કરીએ ગણ સિદ્ધાંતમાં કે ઇન્ટરવલની વાત કરીએ તો 3 થી 7.5, 3 થી 7.5 અથવા તો જે નિરપેક્ષ ચલ રાશિ છે, એ નિરપેક્ષ ચલ રાશિને આધારે પણ સાપેક્ષ ચલ રાશિ કેવી રીતે શોધી શકાય તે બધાનો સમાવેશ -5 હોય, પછી માનાંકમાં જ્યારે કોઈ સંખ્યા થાય તો તે +5માં આવે છે. તો આવી રીતે જ્યારે સિમ્બોલ કોઈ સંજ્ઞા, ચલ, અચલ અને પ્રાચલ, આ ત્રણનું જ્યારે ખ્યાલ મેળવવામાં આવે છે તો મોટે ભાગે સૌથી પહેલા સિમ્બોલ કોને કહેવાય? સિમ્બોલ એટલે કોઈ પણ પ્રકારની ગાણિતિક ખ્યાલોમાં સંજ્ઞા જે છે, તો અહીંયા સંજ્ઞાને નો ઉપયોગ કેવી રીતે થાય છે, તો સંજ્ઞા એટલા માટે જરૂરી છે કે એ પ્રકારની રજૂઆતો કરે છે કે આ પ્રકારનું એક નોટેશન વિધાન રજૂ કરીને પોતાનું એક પ્રતીક રૂપે ચિહ્ન આપે છે, તેને સંજ્ઞા એટલે કે સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે. તેના પછી ચલની વાત કરીએ. ચલ એટલે જેની કિંમતમાં વારંવાર પરિવર્તન થયા કરે, વારંવાર ફેરફાર થયા કરે, તેને ચલ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે પી, ક્યુ, આર, એસ, ટી, એ જે છે તેને ચલ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય અચલની વાત કરીએ તો અચલ એ કોઈ સંજ્ઞા નથી, પરંતુ એ પ્રકારની સાઇન છે કે જેમાં તે સ્થિર રહે છે, તેમાં કોઈ પણ પ્રકારનું ફેરફાર કરી શકાતો નથી, તો તેને અચલ તરીકે ઓળખવામાં આવે છે. તેના પછીની વાત કરીએ તો પ્રાચલ. પ્રાચલ એ પણ એક અચલની જનરલાઇઝ કરે છે, પરંતુ જ્યારે મેથેમેટિકલ એક્સપ્રેશનમાં તેની રજૂઆત કરવામાં આવે છે ત્યારે સી તે સ્થિર ધારવામાં આવે છે. તો આપણે જ્યારે મેથેમેટિક્સમાં કોઈ પણ લેટર્સની વાત કરીશું, એ, બી, સી, અને એમાં લેટિન આલ્ફાબેટની વાત કરીશું, તો તેમાં પણ મોટે ભાગે પ્રાચલની સંજ્ઞાઓનો ઉપયોગ કરીને ગાણિતિક ખ્યાલોનો ઉપયોગમાં તેનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે આપણે ઇકોનોમિક્સની જે પ્રોબ્લેમ છે, અર્થશાસ્ત્રમાં આર્થિક સમસ્યાઓનો ઉકેલ ગણિતમાં કેવી રીતે મેળવવો, એના કેટલાક 5 પ્રકારના સ્ટેપ આપવામાં આવ્યા છે, અને એ 5 પ્રકારના સ્ટેપ અને એની પ્રક્રિયાની મદદથી એ જાણી શકાય છે કે અર્થશાસ્ત્ર અને ગણિત વચ્ચે શું સંબંધ છે, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વચ્ચે શું સંબંધ છે, અને એ બંનેના ખ્યાલનો ઉપયોગ કરીને સિદ્ધાંતો કેવી રીતે મેળવવામાં આવે છે. તો સૌથી પહેલા જ્યારે આર્થિક સમસ્યા ઉકેલવામાં આવે છે અને એ આર્થિક સમસ્યામાં તેના અર્થશાસ્ત્રના કેટલાક ખ્યાલો છે તેની પણ રજૂઆતો તેમાં કરવામાં આવે છે. પછી તેમાં ગાણિતિક જે ડેફિનેશન છે, ગાણિતિક વ્યાખ્યાઓ છે, એને તેમાં ટ્રાન્સલેટ કરવામાં આવે છે. બીજું મેથેમેટિકલ ધારો કે એસેટ્સ જોઈએ, તેમાં ટેકનિક્સમાં આવે છે, એલ્ગોરિધમ આવે છે, લોઝ આવે છે, પ્રિન્સિપલ સિદ્ધાંતો આવે છે, તેના કન્સ્ટ્રક્શન એટલે રચનાઓ આવે છે. પછી તેમાં લોજિકલી તે અર્થશાસ્ત્રમાં ગણિતના ખ્યાલોનું કન્ક્લુઝન એટલે કે ઉપસંહાર તેમાં મૂકવામાં આવે છે, અને પછી છેલ્લે મેથેમેટિકલની રીતે તેનું પરિણામ પ્રાપ્ત પડે છે, અને તેના કારણે આગળના સ્ટેપથી તેમાં તેને જસ્ટિફાઈ કરવામાં આવે છે, અને પછી તેના પરિણામનું સ્વીકાર કરવામાં આવે છે. આ રીતે ગાણિતિક ખ્યાલોનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરીને પછી તેની રજૂઆતો તેમાં કરવામાં આવે છે. તો આ જે મેં જે સ્ટેપ કયા, એ સ્ટેપને સામાન્ય ભાષામાં મેથેમેટિકલ મોડેલિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે મેથેમેટિક્સનું રિયલ ફેક્ટમાં ઇમ્પોર્ટન્સ આપણે જોઈશું કે અર્થશાસ્ત્રમાં તેનું મહત્વ શું છે, તો મોટે ભાગે મેથેમેટિકલ જે મોડેલ છે તેમાં કેરફુલી અને સારી રીતે તેના પ્રોસિજરને સારી રીતે તેને કરવામાં આવે છે. તો મેથેમેટિક્સમાં જે ધનિક એસેટ્સ છે, રીચ એસેટ્સ છે,
તેના પણ તેના વર્ડમાં ઉપયોગ કરીને તેની પ્રોબ્લેમને સોલ્યુશન કરવામાં આવે છે. હવે આપણે મૂળ સિદ્ધાંત જે ગણ સિદ્ધાંતની વાત કરીએ તો ગઈ વખતે આપણે જોયું હતું કે ગણ સિદ્ધાંતમાં ઉપગણ, સાર્વત્રિક ગણ, છેદ ગણ અને એના સિવાય યોગ ગણ, પૂરક ગણ, આ જે ગણના જે ખ્યાલો છે તેની રજૂઆતો આપણે કરી હતી. તો એ ગણ સિદ્ધાંતમાં સૌથી પહેલા ગણ કોને કહેવાય? તો આપણે જોઈએ કે ઇગ્નુ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીના કોઈ એક કોર્સમાં અંડર ગ્રેજ્યુએટ એટલે કે કોલેજ લેવલ પર યુજી લેવલ પર 2017માં કેટલા વિદ્યાર્થીઓએ કેન્સલેશન પોતાનું એનરોલમેન્ટ જે કર્યું હતું તો કેટલું કેન્સલ કરાવ્યું છે? તો આને એક ગણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ગણની પરિભાષામાં જ્યારે સૌથી પહેલા એને ગણને એક અંગ્રેજી અક્ષરો જે પ્રથમ આલ્ફાબેટિક કહેવાય મૂળાક્ષરો ABCD તે પ્રકારે તેની રજૂઆતો કરવામાં આવે છે અને તેના દ્વારા તેને રિપ્રેઝન્ટ કરીને તેની શરૂઆતો કરવામાં આવે છે. તો આ રીતે ડેસિમલ ટાઈપના એટલે ઉતરતા કક્ષાની સંખ્યાઓ જે છે અને ચડતા ક્રમની સંખ્યાઓ છે તેને આધારે ગણ સિદ્ધાંત તે નક્કી કરવામાં આવે છે. એના સિવાય આપણે હવે સેટ રિલેશનની જ્યારે વાત કરીશું તો સેટ રિલેશનમાં પણ તેનો અભ્યાસ તે સારી રીતે કરવામાં આવે છે. તો આગળ આપણે કહ્યું હતું કે સાર્વત્રિક ગણ એટલે બ્રહ્માંડમાં રહેલા તારાઓની સંખ્યા જે અગણિત છે, જેને તમે ગણી શકતા નથી. તો એ યુનિવર્સલ સેટ સાર્વત્રિક ગણ તરીકે તેની ગણતરી કરવામાં આવે છે અને તેના સિદ્ધાંત દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય આપણે યોગગણની પણ વાત કરી હતી કે A અને B બંનેમાં જે ગણ આપેલા છે, ધારો કે એમાં 1 2 3 4 5 6 અને બીમાં 7 8 9 10 આપેલા છે. તો એ યોગ B કરીશું એટલે A અને B નો યોગ કરીશું તો બધા જ ગણનો સમૂહ તે એ યોગ બીમાં જોવા મળે છે. એના સિવાય છેદગણની આપણે વાત કરીશું તો છેદગણમાં પણ એમાં ધારો કે 1 2 3 4 છે અને બીમાં 2 3 છે તો એમાં 2 3 એમાં પણ છે અને 2 3 બીમાં પણ છે. તો એનો એ છેદ બી શોધીશું તો 2 3 તે જવાબ આન્સર તે આપણને મળે છે. એના સિવાય નંબર સેટની વાત કરીશું, ડેફિનેશનની આપણે વાત કરીશું. તો આ રીતે યોગગણ, છેદગણ, સાર્વત્રિક ગણ અને એડેશ એટલે પૂરક ગણ એમાં નથી એ સિવાયના ઘટકોના ગુણને પૂરક ગણ તરીકે ઓળખવામાં આવે છે. તો એ રીતે પૂરક ગણની પણ એક ડેફિનેશન તે રીતે કરવામાં આવે છે. બીજા ની વાત કરીએ તો એ છે સંબંધ અને વિધેયની આપણે વાત કરીશું. તો ગણ સિદ્ધાંત પછી સંબંધ અને વિધેયની આપણે વાત કરીશું. તો વિધેયમાં નિરપેક્ષ ચલ, સ્વતંત્ર ચલ અને એમાં પછી આપણે ક્રમબદ્ધ યુક્ત જોડ કોને કહેવાય, અક્રમબદ્ધ યુક્ત જોડ કોને કહેવાય તેની પણ તેમાં વાત કરવામાં આવે છે. અને તેના દ્વારા તે સંબંધ એટલે બંને ચલ વચ્ચે કયા પ્રકારનું રિલેશન છે તેની ચર્ચા તે ગણિતબદ્ધ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો આ રિલેશનની આપણે વાત કરીએ તો રિલેશનમાં પણ તેનો અભ્યાસ તે તેમાં કરવામાં આવે છે. તો વિધેયની જ્યારે શરૂઆત કરીશું તો વિધેયમાં સૌથી પહેલા જે વિધેયનું ફોર્મ્યુલા છે d ઇઝ ઇક્વલ ટુ f કૌંસમાં p એટલે માંગ અને કિંમત વચ્ચેનો સંબંધ f તે વિધેય દર્શાવે છે. એટલે માંગ અને કિંમત વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે કે સીધો સંબંધ છે, તેને આધારે તેની ચર્ચા કરીને છેલ્લે તેનો મૂલ્યાંકન કરવામાં આવે છે. એના સિવાય આપણે આગળનું જે વાત કરીએ તર્કશાસ્ત્ર જેમ આપણે કહ્યું હતું કે એક તર્ક પર આધારિત હોય છે અને તેમાં નિષેધ વિધાન અને હકારાત્મક વિધાન બંને પ્રકારના વિધાનને આધારે પછી છેલ્લે આખરી કસોટી કરીને તેની યથાર્થતા ચેક કરવામાં આવે છે. એટલે કે તેમાં એક સ્ટેટમેન્ટ આપવામાં આવે છે, કેટલીક દલીલો કરવામાં આવે છે કે ઉપરોક્ત વિધાન નોર્મલી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ એ દર્શાવવામાં આવ્યું છે કે 2 વિધાન આપ્યું છે અને એમાંથી નીચે લખ્યું છે કે ઉપરોક્ત એ વિધાન સાચું છે, બી વિધાન સાચું છે, એ બી વિધાન બંને સાચા છે અથવા એ વિધાન બી વિધાનની સાચી સમજૂતી આપે છે અથવા તો બી વિધાન એ વિધાનની સાચી સમજૂતી આપતું નથી. તો આ રીતે તર્કશાસ્ત્રમાં એક તર્કને લઈને એક દલીલ સાથે
તેની રજૂઆતો કરીને છેલ્લે તેની દલીલો અને સ્ટેટમેન્ટ તેમાં કરવામાં આવે છે. બીજું, તેમાં કેટલાક સિમ્બોલિક લેંગ્વેજને આધારે પણ તેનો અભ્યાસ કરવામાં આવે છે. જેમ કે ટ્રુ હોય તો ટી, ફોલ્સ હોય તો એફ, એન્ડ હેડ એ, અથવા તો એના આધારે નોટ, અથવા ઓર એટલે કે અથવા, જો અને તો, અથવા તો અબાઉટ, અથવા તો બંને વચ્ચે જે કંજંક્શન કહેવાય એટલે કે સંયોજન કહેવાય, એ બંને જોડીને તર્કશાસ્ત્રના વિધાનોની રચના તેમાં કરીને તેનો અભ્યાસ તેમાં કરવામાં આવે છે. અને તેના દ્વારા તે સિમ્બોલિક રીતે તેનો અભ્યાસ કરીને તેનું ઇન્ટરપ્રિટેશન એટલે કે પૃથ્થકીકરણ કરીને તેનો અભ્યાસ કરીને ઈ અથવા તો એના દ્વારા જે કંજંક્શન અને, અથવા, કે વડે એ બંને સંયોજન વડે તર્કશાસ્ત્રનો અભ્યાસ તે સારી રીતે કરવામાં આવે છે. આગળ આપણે જ્યારે ગણિતબદ્ધ અર્થશાસ્ત્રની ચર્ચા કરી હતી તેમાં તેના કેટલાક ટેબલ દ્વારા તેની સારી રીતે સમજૂતી આપી શક્યા છીએ કે કયા પ્રકારનું વિધાન સાચું છે, અથવા એક વિધાન છે બીજા વિધાનની કેવી રીતે સમજૂતી આપતું નથી. આ અનેક પ્રકારના વિધાનો દ્વારા તેની રજૂઆતો કરીને છેલ્લે એ જેમ બી અથવા તેના પ્રૂફ દ્વારા તેની રજૂઆતો કરવામાં આવે છે. તો આ થયું જે ગણિતબદ્ધ ખ્યાલો જે છે એ ગણિતબદ્ધ ખ્યાલોની આપણે વાત કરી હતી. તો ગણિત અને અર્થશાસ્ત્રમાં ગણિતનો ઉપયોગ કરીને અર્થશાસ્ત્રની સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય તેનો અભ્યાસ પણ સારી રીતે કરી શકાય છે. અને એના દ્વારા એ સમજાવી શકાય છે કે ખરેખર આ વિધાન સાચું છે કે આ વિધાન ખોટું છે, અથવા બંને વિધાન વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે. હવે આપણે એના પછીનું જ્યારે મુખ્ય લઈશું તે જે છે આંકડાશાસ્ત્રીય ખ્યાલો. તો અર્થશાસ્ત્રમાં જ્યારે ડેટા એનાલિસિસ એટલે કે માહિતીનું જ્યારે વિશ્લેષણ કરવામાં આવે છે તો તેમાં ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય ખ્યાલોનો ઉપયોગ તે સવિશેષ કરવામાં આવે છે. તો આગળ આપણે મેથેમેટિકલ જે ગાણિતિક ખ્યાલો જોયા હતા, નંબરિંગ, ગણ સિદ્ધાંત, રિલેશન એન્ડ ફંક્શન એટલે કે સંબંધ અને વિધેય, તેમજ તર્ક, અને એ પહેલા પણ જ્યારે ગણિતબદ્ધ અર્થશાસ્ત્રની વાત કરતા હતા ત્યારે તેનો ડિટેલમાં અભ્યાસ તેમાં દર્શાવવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે સેમ 1માં ગાણિતબદ્ધ એટલે ગાણિતિક પ્રક્રિયાઓનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ, તેમાં આ બધા જ ગાણિતિક ખ્યાલોનો ઉપયોગ કરીને અર્થશાસ્ત્રના ખ્યાલને ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું છે. તો હવે એના પછીના જે ખ્યાલો છે તે છે આંકડાશાસ્ત્રીય ખ્યાલો. તો સૌથી પહેલા કેટલાક પ્રાથમિક ખ્યાલોની આપણે વાત કરીશું. તો સૌથી પહેલા માહિતી કોને કહેવાય? અત્યારના વર્તમાન યુગમાં જ્યારે સાયન્સની આપણે વાત કરીએ તો એમાં સાયન્સમાં મશીન લર્નિંગ, ઇન્ટેલિજન્સ, એના સિવાય પણ ડેટા સાયન્સ તેનો વધારે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ડેટા ઉપર જ મોટે ભાગે આખું મોટાભાગની માહિતી અથવા તેનું વિશ્લેષણ તે ડેટા ઉપર અવલંબિત હોતું હોય છે. માટે ડેટાનો એ ખૂબ જ રોલ છે. અર્થશાસ્ત્રમાં જ્યારે આર્થિક સમસ્યા અથવા કોઈ પણ પ્રશ્નનો ઉકેલ મેળવવાનો હોય તો તેમાં ડેટાનો ઉપયોગ કરીને સવિશેષ તેની માહિતી મેળવવામાં આવે છે. તો આપણે સ્ટેટિસ્ટિક શબ્દ છે એ સ્ટેટિસ્ટિક શબ્દ ઘણી વખત એક વચનમાં એને યુઝ કરવામાં આવે છે, ઘણી વખત બહુવચનની રીતે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્ટેટિસ્ટિક્સમાં જે સ્ટેટિસ્ટિકલ મેથડનો ઉપયોગ કરીને જેનો ઉપયોગ કરવામાં આવે તેને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓમાં સૌથી પહેલા માહિતીનું એકત્રીકરણ કરવું, પછી તેમાં તેનું એનાલિસિસ કરવું, એનું વર્ગીકરણ કરવું અને તેનું ઇન્ટરપ્રિટેશન એટલે વિશ્લેષણ કરવું તે આંકડાશાસ્ત્રીય ડેટામાં જોવા મળે છે. અને એના સિવાય પણ ઘણી વખત સાયન્ટિફિક મેથડની મદદથી પણ ડેટાને કલેક્ટ કરવા, તેને ઓર્ગેનાઇઝ કરવા એટલે ગોઠવવા, તેને સમરાઇઝ કરવું એટલે બંનેનું સમરાઇઝ કરવું, એના સિવાય એનું પ્રેઝન્ટિંગ કરવું, એના એનાલિટિકલ કરવું, આ બધા જ માહિતી તે આંકડાશાસ્ત્રીય ખ્યાલોમાં તેમાં જોવા મળે છે. એના સિવાય ચલની અને તેના પ્રકારની વાત કરીએ તો મોટે ભાગે 4 પ્રકારના ચલ છે. એક છે ગુણાત્મક ચલ, બીજા છે પરિમાણાત્મક ચલ, ત્રીજા છે અસતત ચલ
અને બીજા છે સતત ચલ. તો સૌથી પહેલા આપણે ક્વોલિટેટિવ એટલે ગુણાત્મક ચલની વાત કરીશું. તો ગુણાત્મક ચલ એટલે એવા ચલ કે જેમાં માહિતી જે લેવામાં આવે છે તે ગુણધર્મોને આધારે નક્કી કરવામાં આવે છે. તો ગુણધર્મોને આધારે જે માહિતી એકઠી કરવામાં આવે છે તેને ગુણાત્મક ચલ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે એક્ઝામ્પલ લઈએ કે આપણે કોઈ જાતિ લઈએ છીએ, તેમાં પુરુષ અને સ્ત્રી આ દ્વારા જે માહિતી મેળવી છે તો તેને ગુણાત્મક માહિતી તરીકે ઓળખવામાં અથવા ગુણાત્મક ચલ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય પરિમાણાત્મક ચલની વાત કરીએ તો પરિમાણાત્મક ચલ એટલે જેને સંખ્યાને આધારે અથવા રેન્કના આધારે ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે તો તેને પરિમાણાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. મોટે ભાગે એમાં જે ચલ હોય છે, ધારો કે એજ છે કોઈની ઉંમર, તો એ ઉંમર ક્યારે શબ્દોમાં ન હોય, એ ઉંમર હંમેશા સંખ્યામાં દર્શાવવામાં આવે છે. કે આધેડ, વયોવૃદ્ધ, યુવાન એવા શબ્દ નથી વાપરવામાં આવતા, પણ આટલાથી આટલી ઉંમર એની ઉંમર હંમેશા સંખ્યામાં દર્શાવવામાં આવે છે, આવક સંખ્યામાં દર્શાવવામાં આવે છે. એના સિવાય પણ ક્વોન્ટિટેટિવ એટલે પરિમાણાત્મક જે માહિતી છે તેમાં ઊંચાઈ, વજન, બોડીનું ટેમ્પરેચર, એના સિવાય પણ તેના બે પ્રકારે જે પ્રકારો પડે છે, એક છે સતત ચલ અને બીજું છે અસતત ચલ. તો અસતત ચલની આપણે વાત કરીએ તો 0, 1, 2, 3, 4 આ જે સંખ્યા દ્વારા આવૃત્તિ વિતરણ હોય છે તેને અસતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે કોઈએ કુટુંબોમાં બાળકોની સંખ્યા, તો એને આપણે 1, 2, 3 અથવા તો બાળક જ નથી તો 0. તો આ જે માહિતી જે છે તેને અસતત માહિતી તરીકે ઓળખવામાં આવે છે અને તેને કાઉન્ટિંગ પણ કરી શકાય છે, એટલે કે એની ગણતરી પણ સારી રીતે કરી શકાય છે. બીજો જે ચલની વાત કરી છે તે છે સતત ચલ. સતત ચલ એ હંમેશા બે ચલ વચ્ચેની માહિતીના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે. ધારો કે કોઈ વ્યક્તિનું ટેમ્પરેચર માપવું છે અથવા તો આપણે કન્ટિન્યુઅસ વેરિએશનની વાત કરીએ તો કન્ટિન્યુઅસ વેરિયસમાં ધારો કે આપણે એમ કહીએ કે કોઈ સ્પેસિફિક વેલ્યુ એટલે કોઈ બે વિશિષ્ટ વેલ્યુને આધારે બંને ચલ વચ્ચે ગણતરી કરીને બંને તેનું ઓપ્ટિંગ એટલે એનું મેઝરમેન્ટ કરીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો મોટે ભાગે આ રીતે વેરિયેબલને ચલને ગોઠવવામાં આવે છે. એક છે પરિમાણાત્મક, બીજા છે ગુણાત્મક. પરિમાણાત્મકમાં સતત ચલ અને અસતત ચલ. હવે આપણે એના પછીનો કન્સેપ્ટ લઈએ કે જે છે માહિતીના સાધનો. આગળ પણ કહ્યું હતું કે અર્થશાસ્ત્રમાં જ્યારે આંકડાશાસ્ત્રના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં જ્યારે માહિતી કલેક્ટિંગ એટલે એનો સંગ્રહ અથવા એ માહિતી એકઠી કરવામાં આવે છે તો એ ડેટા કેવી રીતે લેવા, તો એમાં બે પ્રકારની માહિતી આવે છે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તો પ્રાથમિક માહિતી કેવી રીતે લેવી અને ગૌણ માહિતી કેવી રીતે લેવી જોઈએ. તો પ્રાથમિક માહિતી તે સંશોધક વ્યક્તિએ જઈને જાત તપાસ કરીને માહિતી મેળવે છે તો તેને પ્રાથમિક માહિતી કહે છે. ગૌણ માહિતીની વાત કરીએ તો કોઈનું રિસર્ચ પેપર હોય, ગવર્મેન્ટ દ્વારા કોઈ ડેટા અનાઉન્સ કરવામાં આવે જે છે અથવા બીજા ડેટા જે ત્યાંથી તમે ઇનડાયરેક્ટ લો છો તો એ બધા જ ડેટાને ગૌણ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. એના પછીની વાત કરીએ તો માહિતીના પ્રકારો. તો માહિતીના 4 પ્રકારો છે. એક છે સામયિક શ્રેણીના ડેટા, બીજું છે ક્રોસ સેક્શન ડેટા, ત્રીજા છે પૂલ્ડ ડેટા અને ચોથા છે માઇક્રો પેનલ ડેટા. સૌથી પહેલા સામયિક શ્રેણીના ડેટા. આંકડાશાસ્ત્રમાં આપણે સામયિક શ્રેણીનો પણ અભ્યાસ કર્યો હતો કે સમયના આધારે ક્રમિક ગોઠવણી કરનારની જે શ્રેણી છે તેને સામયિક શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો સામયિક શ્રેણીમાં મોટે ભાગે જે ચલ લેવામાં આવે છે એ ચલ જુદા જુદા ટાઈમે એક ઓબ્ઝર્વેશનની પ્રક્રિયા દ્વારા તેમાં લેવામાં આવે છે. એના સિવાય ક્રોસ સેક્શન ડેટા છે. એ ક્રોસ સેક્શન ડેટા પણ જ્યારે એક અથવા એનાથી વધારે ચલનો ઉપયોગ કરવાનો આવે છે એક સમયના અંતરે તો તેને ક્રોસ સેક્શન પ્રતિવાદી ડેટા તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય પૂલ્ડ ડેટા. પૂલ્ડ ડેટા તે ધારો કે 2000 થી 2013ના વર્ષ દરમિયાન
કોઈ એક સમયગાળા દરમિયાન ભારતનો જીડીપીનો દર, તેના મૂડીરોકાણનો દર, તેના બચતનો દર કેટલો છે, તો તેને પૂલ્ડ ડેટા કહે છે. એના પછી માઇક્રો પેનલ ડેટા જે છે, એ માઇક્રો પેનલ ડેટામાં પણ ધારો કે કોઈ ફેમિલી અથવા તો કોઈ પેઢી છે, એનો જ્યારે ડેટા લેવામાં આવે છે તેને માઇક્રો પેનલ ડેટા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણે માહિતીનું વર્ગીકરણની વાત કરીશું. તો માહિતીના વર્ગીકરણની અંદર પણ ઘણા બધાનો અભ્યાસ કરવામાં આવે છે કે માહિતીનું વર્ગીકરણ કેવી રીતે કરવું. તો સૌથી પહેલા માહિતીમાં અસતત માહિતી છે કે સતત માહિતી છે. અસતતમાં જેમ મેં તમને કહ્યું 1 2 3 0 1 2 3 જે પ્રકારે નંબરિંગ આવે છે તો તેને અસતત માહિતી કહે છે. અને બંને વચ્ચેનો ડિફરન્સ બતાવે છે, જેમ કે 10 થી 20, 20 થી 30, 30 થી 40 અથવા તો 5 થી 10, 10 થી 15, 15 થી 20, આ બંને વચ્ચેનો જે ફાસ્ટ છે તો તેને ક્લાસિફિકેશન ઓફ ડેટા તરીકે ઓળખવામાં આવે છે. અને તેના દ્વારા તેનો અભ્યાસ તેમાં કરીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. હવે એના પછીનું આપણે આંકડાશાસ્ત્રની વાત કરીશું, તે છે વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર. આગળ પણ આપણે કહ્યું હતું કે વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર કોને કહેવાય, તો જેમાં વર્ણનાત્મક આંકડામાં કોષ્ટક રચના, વર્ગીકરણ કેવી રીતે કરવું, ગ્રાફિકલ રીતે, ડાયામેટ્રિક રીતે, આકૃતિની રીતે અને ગ્રાફની રીતે તેની રજૂઆતો કેવી રીતે કરવી, તો તેને વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને તેમાં ડેટાને જ્યારે રજૂઆતો કરવામાં આવે છે તો તેમાં મધ્યવર્તી સ્થિતિના માપોને ધ્યાનમાં લઈને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્ટેટિસ્ટિક્સમાં જ્યારે અર્થશાસ્ત્રની એક શાખા તરીકે વર્ણનાત્મક આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં માહિતીની ગોઠવણી કેવી રીતે કરવી, તેનું વર્ગીકરણ કેવી રીતે કરવું, તેને ગ્રાફિકલ રીતે, આકૃતિની રીતે તેની રજૂઆતો કેવી રીતે કરવી, તેનો ઉલ્લેખ જે આંકડાશાસ્ત્રમાં કરવામાં આવે છે તેને વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય આપણે બે પ્રકારના જે વાત કરીશું વર્ણનાત્મક આંકડાશાસ્ત્રમાં, ઘણી વખત બેઝિક પ્રકારના આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરીને પણ તેની રજૂઆતો કરવામાં આવે છે. તો વર્ણનાત્મક આંકડાશાસ્ત્રમાં જે ચાર જે છે, પ્રસારમાનના માપો, મધ્યવર્તી સ્થિતિના માપો, એનાથી વધારે વિષમતાના માપો અને સ્થિતિના માપો, એની વાત કરવામાં આવી છે. તો આપણે હવે વર્ણનાત્મક આંકડાશાસ્ત્રના પછી જે મધ્યવર્તી સ્થિતિના માપો લઈશું. તો મધ્યવર્તી સ્થિતિના માપની પણ ચર્ચા આપણે કરેલ છે, ફરીથી તેની આપણે વાત કરીશું. તેમાં 3 પ્રકારના મધ્યવર્તી સ્થિતિના માપો છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક કોને કહેવાય, તો આપેલી સરેરાશને કુલ સરવાળાને કુલ સંખ્યા વડે ભાગતા જે માપ મળે છે તેને મધ્યક કહેવામાં આવે છે. મધ્યસ્થ એટલે બંને વચ્ચેનો જે અંતરાલ અને મધ્યનો જે માપ છે તેને મધ્યસ્થ કહે છે. અને બહુલક એટલે એક જ અવલોકન વારંવાર પુનરાવર્તન થતું હોય તો તેને બહુલક તરીકે ઓળખવામાં આવે છે. અને તેના દ્વારા તેની રજૂઆતો પણ કરીને તેનો અભ્યાસ તેમાં કરવામાં આવે છે. તો એવી રીતે મધ્યક, મધ્યસ્થ અને જે મધ્યકનું જે સૂત્ર છે એરિથમેટિકની રીતે, તો આપણે જોઈએ છીએ સિગ્મા એક્સ બાર ભાગ્યા એન. એના સિવાય મધ્યસ્થની આપણે વાત કરીશું તો તેમાં n+1 ભાગ્યા 2 મું જે છે માપ અથવા મી સંખ્યા તેના દ્વારા મધ્યસ્થ શોધવામાં આવે છે. એના સિવાય આપણે બહુલકની વાત કરીશું તો L+Δ1 ભાગ્યા Δ1 + Δ2 ગુણ્યા C, તો તેને બહુલક તરીકે ઓળખવામાં આવે છે. એટલે એકથી વધારે અવલોકન વારંવાર રૂપાંતર પુનરાવર્તન થતું હોય તો તેને બહુલક તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક જ ચલરાશિનો ઉપયોગ અવલોકન જેમાં થાય છે તો તેને બહુલક તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે જ્યારે સરેરાશના માપો અને એના આધારે જ્યારે ચૂઝ કરવામાં આવે છે મીન, મીડિયન અને મોડ, એટલે કે મધ્યસ્થ, મધ્યક અને બહુલક, તો એનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની વાત આપણે કરીએ. તો મધ્યક તે મોટે ભાગે માહિતીની કિંમત નક્કી કરે છે. અને જ્યારે સરખી પોપ્યુલેશન હોય, સરખી સંખ્યા હોય અને સરાસરી શોધવી હોય ત્યારે મધ્યકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. બીજું, મધ્યકમાં જે ડેટા છે ક્યારેય યુનિક હોતા નથી, તેમાં વારંવાર ફેરફાર થતા જોવા મળે છે. એના સિવાય મધ્યસ્થની વાત કરીએ
તો મધ્યસ્થનો અર્થ થાય છે કે માહિતીના મધ્યમાં રહેલા માપને મધ્યસ્થ તરીકે ઓળખવામાં આવે છે. તો તેમાં જ્યારે ડેટા વધારે હાફ હોય અથવા અપર અથવા ડિસ્ટ્રીબ્યુશનમાં ફેરફાર થતો હોય તો ત્યારે મધ્યસ્થ તેમાં શોધવામાં આવે છે. એના સિવાય મધ્યસ્થનો ઉપયોગ તે ઘણી વખત હાઈ લેવલની અથવા તો અત્યંત નીચા લેવલની મૂલ્ય કિંમત ઉપર પણ શોધવામાં આવે છે. એના સિવાય બહુલકની આપણે વાત કરીશું તો બહુલકનો અર્થ એવો થાય કે અવલોકનોની સંખ્યામાં એકની એક સંખ્યાનું વારંવાર જ્યારે પુનરાવર્તન થાય છે તો તેને બહુલક કહેવાય. તો આપણને જાણવા મળે છે કે કઈ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય છે તો તેને બહુલક તરીકે ઓળખવામાં આવે છે અને તેના દ્વારા તેનો અભ્યાસ થઈ શકે છે. હવે આ જે મેં તમને વાત કરી મધ્યવર્તી સ્થિતિના માપો, આ તમે એને ફિઝિકલી અથવા તો ગણિતની રીતે અથવા આંકડાશાસ્ત્રની રીતે સૂત્રની મદદથી પણ શોધી શકાય છે, પણ કમ્પ્યુટરમાં પણ મધ્યસ્થ અને બહુલક પણ શોધી શકાય છે. તો જ્યારે મધ્યવર્તી સ્થિતિના વાત કરીએ તો માઇક્રોસોફ્ટ એક્સેલમાં જ્યારે આપણે એક્સેલની શીટ જોઈએ છીએ તો એક્સેલની શીટમાં જ્યારે એક્સેલ બનાવવાનું હોય ત્યારે તમે કોઈ પણ સંખ્યા લખો તો નીચે તેની એવરેજ લખાઈને આવે છે, એનું ટોટલ લખાઈને આવે છે અને પછી એના ફોર્મ્યુલા નામના જે અંદર બધા એના એપ્લિકેશનથી વધારે એના જે ટેબ આપેલા છે એ ટેબની અંદર જે એના આઇકોન્સ છે, આઇકોનની અંદર અલગ અલગ જે સ્ટેટિસ્ટિકલ એન્ડ મેથેમેટિકલ જે માપ આપેલા છે એમાં સ્ટેટિસ્ટિકલમાં તમે જો મધ્યક જોવા માંગતા હો તો સિગ્મા વખતે તમે એ સિલેક્ટ માહિતીને કરશો તો આપણને મધ્યક મળે છે, મધ્યસ્થ મળે છે અને બહુલક પણ મળે છે. પણ આ જ્યારે આંકડાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કમ્પ્યુટરાઇઝેશનમાં કરવામાં આવે ત્યારે સરળ રીતે આ રીતે મધ્યક, મધ્યસ્થ અને બહુલક તે સારી રીતે શોધી શકાય છે. જો તમે એને મેન્યુઅલી શોધવા જાઓ એટલે કે પોતાની રીતે તો પછી એની ગણતરી કરવામાં અથવા કોઈ ભૂલ થાય તો પછી સરાસરીમાં ખોટું માહિતી આવવાનો સંભવ રહે છે. જ્યારે કમ્પ્યુટરમાં આવી કઈ માહિતી હોતી નથી. હા, તમે માહિતી ટાઈપ કરો એ સમયે જો આંકડાઓમાં ભૂલ હોય તો એ ટાઈપ કરનારની ભૂલ છે, પણ જો માહિતી તમે સાચી લખી હોય તો તેને સિલેક્ટ કરો તો નીચે એવરેજ તમને એમનેમ કંઈ પણ ગણતરી કર્યા વગર મળે છે. એની સરખામણીમાં જ્યારે મેન્યુઅલી આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ગણતરી કરીએ છીએ તો એમાં એના કેલ્ક્યુલેટર દ્વારા તેનું ગણતરી કરવામાં આવે છે. તો અત્યારે તેમાં જેમ તમે આંકડાશાસ્ત્રમાં અથવા તો મેથેમેટિકલથી પણ વધારે કમ્પ્યુટરમાં જ્યારે માઇક્રોસોફ્ટ એક્સેલ ખોલશો તો માઇક્રોસોફ્ટ એક્સેલમાં જે સેલ બતાવે છે એટલે એમાં રો અને કોલમ એના નીચે વર્કશીટ બતાવી છે. ટોટલ કમ્પ્યુટરમાં 12 વર્કશીટ હોય છે, એનાથી પણ વધારે 12,000થી પણ ઉપર તેની રો છે અને 365 તેના સ્તંભ દર્શાવવામાં આવ્યા છે. આંકડામાં કદાચ ભૂલ થઈ જાય પણ આટલા અરાઉન્ડ માઇક્રોસોફ્ટ એક્સેલમાં તે સ્તંભ અને હારે રો અને કોલમ જોવા મળે છે. અને જે ખાના છે એ ખાનાને કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ એક્સેલમાં તેને સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો એ સેલમાં જ્યારે માહિતી ગોઠવવામાં આવે છે તો તેને પ્લસ માઇનસ અથવા તેના ફોર્મ્યુલા હોય છે. ફોર્મ્યુલા દ્વારા તમે એને સિલેક્ટ કરીને તેની માહિતી તેમાં મેળવી શકાય છે. એના સિવાય કેટલીક વખત માહિતી ઘણી વખત માહિતી તમારે 0માં જોઈતી હોય, 1માં જોઈતી હોય તો જેમ કમ્પ્યુટરની તમે રાઈટ ક્લિક કરશો એમાં ફોર્મેટ સેલમાં જઈને પણ તેનું પર્સન્ટેજ લેવું અથવા તો નોમિનલ લેવું એ ડેટા પણ આપણને સારી રીતે પ્રાપ્ત થાય છે અને એના દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે છે. એના સિવાય તમને કોઈ માહિતીનો રેન્જ પૂછે તો એ તમે ફાઇન્ડનું ઓપ્શન કરીને કંટ્રોલ ફાઇન્ડ કરો, કંટ્રોલ F કરો તો ફાઇન્ડની મદદથી પણ તમે રેન્જ શોધી શકો છો. એના સિવાય પણ જે પ્રસારમાનને આપણે વાત કરી કે વિસ્તાર, પછી મધ્યક વિસ્તાર અને ચતુર્થક વિચલન અને એનાથી વધારે સરેરાશ વિચલનની આપણે વાત કરીએ અને પ્રમાણિત વિચલનની વાત કરીશું તો રેન્જમાં જે વિસ્તારની વાત કરીએ છીએ તો સૌથી ઊંચો પ્રાપ્તાંક માઇનસ સૌથી નીચો પ્રાપ્તાંક ભાગ્યા 2 તેના દ્વારા પણ વિસ્તાર શોધી શકાય છે. એના સિવાય મધ્યક વિચલનની વાત કરીએ તો મધ્યક વિચલનમાં પણ મધ્યક વિચલન ભાગ્યા
બહુલક, મધ્યસ્થ અથવા તો મધ્યકને 100 વડે ભાગવામાં આવે તો તેનાથી મધ્યક વિચલન પણ પ્રાપ્ત થાય છે. એના સિવાય પ્રમાણિત વિચલનની વાત કરીએ તો એનું જે સૂત્ર છે તો સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર એનો હોલ સ્ક્વેર ભાગ્યા એન, તેના દ્વારા પણ તેની રજૂઆતો કરવામાં આવે છે. એના સિવાય આપણે વિષમતાની વાત કરીશું તો વિષમતામાં પણ વિષમતાંક એટલે કે સંમિત રીતે છે કે અસંમિત રીતે છે તેના દ્વારા પણ તેની રજૂઆતો ખૂબ સારી રીતે થઈ શકે છે. એના સિવાય સ્થિતિના માપોની વાત કરીએ તો એમાં દશાંકો, શતાંશકો તે સ્થિતિના માપ તરીકે ઓળખવામાં આવે છે. તો તેમાં P1, P2, P3 જેને પર્સન્ટાઇન એટલે દશાંશકો તરીકે ઓળખવામાં આવે છે તેની પણ તેમાં સારી રીતે રજૂઆત પણ થઈ શકે છે. એના સિવાય આપણે ચતુર્થક વિચલન, ડેસિમલ, ચતુર્થક વિચલન અથવા દશાંકોનો ઉપયોગ પણ સ્થિતિના માપોમાં ખૂબ સારી રીતે થઈ શકે છે અને આંકડાશાસ્ત્રમાં પણ તેનો સારી રીતે ઉપયોગ થઈ શકે છે. એના પછીની આપણે વાત કરીશું તે છે આંકડાશાસ્ત્રીય સોફ્ટવેર. એટલે કે શા માટે અર્થશાસ્ત્રમાં આંકડાશાસ્ત્રીય સોફ્ટવેરની જરૂર છે. તો આપણે જ્યારે આંકડા ગણીએ છીએ અથવા સૂત્રોની મદદથી આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ તો એ મેન્યુઅલી તેનો ઉપયોગ થાય છે. તેનો કોમ્પ્યુટર રીતે ઉપયોગ કરવો હોય તો તેમાં આંકડાશાસ્ત્રીય સોફ્ટવેરની વિશેષ જરૂરિયાતો રહે છે. કારણ કે તમે નાના પાયે જ્યારે ગણતરી કરતા હો તો બહુ જ કંઈ ફેર ન પડે, પણ જ્યારે ડેટા વધી જાય અને એ ડેટાની વધારે ડેટા હોય અને એની જ્યારે ગણતરી કરવાની હોય અને મેન્યુઅલી કરવા જાય અને એની અંદર જો કંઈ કેલ્ક્યુલેટરમાં ગણતરીમાં ભૂલ થઈ તો છેલ્લે એનું ટોટલ અથવા સરાસરી અથવા તો જે પણ શોધવાનું હોય છે આંકડાશાસ્ત્રીય માપના તો એમાં ભૂલ થવાની સંભાવના સવિશેષ જોવા મળે છે. માટે તેમાં આંકડાશાસ્ત્રીય સોફ્ટવેરની જરૂરિયાતો જોવા મળે છે. તો અહીંયા સ્ટેટિસ્ટિકલ પેકેજની જે વાત કરવામાં આવી છે એ સ્ટેટિસ્ટિકલ પેકેજમાં મોટે ભાગે ડેટાને એડિટ કરવા અથવા તો તેને સાદા અથવા ફોર્મ્યુલેટ કરવા, એનાથી વધારે ડેટાનું ડેફિનેશન કરવું, ડેટાની યથાર્થતા ચકાસવી, એનાથી જે સિમ્પલ ડેટા નક્કી કરવા અને એમાં અલગ અલગ ચાર્ટના ઉપયોગથી તેનો ઉપયોગ કરવો કે જેથી ડેટાનું ફંક્શન ખૂબ સારી રીતે કામ કરે છે. તો આ રીતે આંકડાશાસ્ત્રીય સોફ્ટવેરની મદદથી પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે મુખ્ય તમે કમ્પ્યુટર લેંગ્વેજની વાત કરીએ તો પાયથોન લેંગ્વેજ, આર લેંગ્વેજ એનો ઉપયોગ આંકડાશાસ્ત્રીય સોફ્ટવેરમાં વધારે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો જે પાયથોન લેંગ્વેજ છે એ પાયથોન લેંગ્વેજ કોમ્પ્યુટરની એક એવી લેંગ્વેજ છે કે જેનો ઉપયોગ ડેટાને એનાલિસિસ કરવામાં, ડેટાનું વિઝ્યુલાઇઝેશન કરવામાં અને ડેટાને ગોઠવવામાં, એની રજૂઆતો કરવામાં આ સોફ્ટવેરનો ઉપયોગ તે સવિશેષ થતો હોય છે. એના સિવાય પણ જે આર લેંગ્વેજ છે એ સ્ટેટિસ્ટિકલનું એક ફ્રી સોફ્ટવેર છે. એ ફ્રી સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેર છે કે જેના દ્વારા પણ આપણે આંકડાશાસ્ત્રના એનાલિસિસ એટલે વિશ્લેષણ તે ખૂબ જ સારી રીતે કરી શકીએ છીએ. એના સિવાય PSPP, ગ્રેટી, માઇક્રોસી, GNU ઓટગેવ, ડિમલેટ અને ઘણા બધા એવા સ્ટેટિસ્ટિકલ પેકેજ છે, સ્ટેટિસ્ટિકલ એવા સોફ્ટવેર છે જેનો અત્યારે ઉપયોગ સવિશેષ કરીને ડેટા એનાલિસિસનું કામ તે સવિશેષ કરવામાં આવે છે. કારણ કે મોટાભાગની અત્યારે આખું વિશ્વ અથવા ડેટા ઉપર માહિતી ઉપર ડેટા ઉપર ચાલે છે. તો એનાથી ડેટા સાયન્સનો જે અત્યારે ઉપયોગ થાય છે એના પછી ઇકોનોમિક્સમાં ડેટા મેનેજમેન્ટ, ડેટા એનાલિસિસ, બિઝનેસ ડેટા એનાલિસિસનો સવિશેષ ઉપયોગ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય પણ ડેટા એનાલિસિસમાં, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસમાં એવા ઘણા સોફ્ટવેર છે. તેમાં SPSS, eViews, SAS, MATLAB, MS Excel એનો ઉપયોગ પણ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસમાં કરવામાં આવે છે. તો હવે આપણે MS Excelમાં આંકડાશાસ્ત્રીય સોફ્ટવેરમાં કેવી રીતે માહિતીનું પ્રદાન કરીને માહિતીનો એક્સેલમાં ઉપયોગ કેવી રીતે થાય છે તેની આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં માહિતીનું હેન્ડલિંગ કરવું. તો માહિતીનું હેન્ડલિંગ કેવી રીતે કરવું? તો આપણે અહીંયા ડેટા એન્ટ્રીની વાત કરીએ કે તમે કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ ઓફિસની વાત કરીએ તો તેમાં માઇક્રોસોફ્ટ વર્ડ
માઇક્રોસોફ્ટ એક્સેલ એન્ડ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ. એના સિવાય ઓફિસ ટૂલ્સ ને અલગ અલગ આઉટલુક ને એ જે એના બતાવે છે એના પાર્ટ, એમાં સૌથી વધુ જ્યારે ડેટા એનાલિસિસ કરવાનું આવે છે ત્યારે માઇક્રોસોફ્ટ એક્સેલમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં તમે કોમ્પ્યુટરમાં કોઈ પણ માઇક્રોસોફ્ટ ખોલશો તો તમને એક સામાન્ય વર્કશીટ દેખાશે. એ વર્કશીટમાં સૌથી પહેલાં ડેટા એન્ટર કરવામાં આવે છે. તો તમે જોશો કે આડી હાર એને હાર કહેવાય છે અને ઊભા તેને સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં પ્રથમ તેને ટાઇટલ આપવામાં આવે છે, પછી 1 2 3 એ રીતે નંબરિંગ કરીને તેની માર્કશીટ અને સેલ નક્કી કરીને તે નક્કી કરવામાં આવે છે. હવે ધારો કે ડેટા જ્યારે નક્કી કરીશું, ડેટાને ગોઠવીશું, તો ધારો કે ડેટા આપણે લઈશું, ધારો કે 20 સ્ટુડન્ટ્સના માર્ક્સ એન્ટર કરવા છે, તો 1 થી 20 એ આવી જશે સ્ટુડન્ટ્સ, અને પછી એના માર્ક્સ લખીશું. તો એના માર્ક્સ ધારો કે એ પહેલો જે સ્ટુડન્ટ છે તેના 3 માર્ક્સ છે, બીજો સ્ટુડન્ટ છે તેના 30 માર્ક્સ છે, ત્રીજો 29 છે, અને છેલ્લો 20મો સ્ટુડન્ટ છે તેના 32 માર્ક્સ ધારો કે અર્થશાસ્ત્રમાં આવ્યા છે. તો એ માર્ક્સની ગોઠવણી કરીને તેનો અંદાજ તેમાં મેળવવામાં આવે છે. એના સિવાય પછી એ ડેટાને મૂક્યા પછી આપણે એમાં જ્યારે તમે ફોર્મ્યુલાનો યુઝ કરીશું ત્યારે ફોર્મ્યુલામાં પ્રથમ હાર અને પ્રથમ હાર હોય અથવા પ્રથમ, કારણ કે પ્રથમ હારમાં તો એનું ટાઇટલ મૂકેલું હોય છે, એટલે દ્વિતીય હાર અને પ્રથમ સ્તંભ એનું બંનેનું જે ABC હોય. તો જ્યારે એનું આપણે ડેટા એનાલિસિસ કરીશું માઇક્રોસોફ્ટ એક્સેલમાં, ત્યારે તેનો સેલ નંબર લેવામાં આવે છે. ધારો કે A1 અને બે જે જેમ અથવા C1 અથવા તો B1 અથવા તો A1 એ બંનેનું કોમ્બિનેશન કરીને પછી એનું ફોર્મ્યુલા ગોઠવીએ તો આપણને બંને સેલ તે સિલેક્ટ થતા જોવા મળે છે, અને એના દ્વારા આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એના સિવાય માહિતીની ચોક્કસતાની વાત કરીએ તો માહિતીની ચોક્કસતામાં કન્ડિશનલ ફોર્મેટિંગ જે કરવામાં આવે છે, શરતી ફોર્મેટિંગ, એ શરતી સંભાવનાને આધારે પણ કેટલીક વખત માર્ક્સ લખવામાં આવે છે. તો એ માર્ક્સમાં કન્ડિશનલમાં ધારો કે જોઈએ કે અર્થશાસ્ત્રના સામાન્ય માર્ક્સ છે. હવે એમાં આપણે એવું જોવું હોય કે સૌથી વધારે માર્ક્સ કોને આવ્યા છે, કયા વિદ્યાર્થીને, તો મેક્સિમમ અને સૌથી ઓછા તો ન્યૂનતમ. તો મેક્સિમમ અને ન્યૂનતમમાં ઇઝ ઇક્વલ ટુ, જ્યારે માઇક્રોસોફ્ટ એક્સેલમાં જ્યારે તમે કોઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો છો તો તેમાં બરાબરની નિશાની કરીને કૌંસમાં તેનું મેક્સ અથવા મિનિમમ લખવું હોય તો MIN અને મેક્સિમમ લખવું હોય તો MIX કરીને કૌંસમાં તેના ડેટા એન્ટર કરીને તેની રજૂઆત કરવામાં આવે છે. એના સિવાય માહિતીની ચોક્કસતાની વાત કરીએ તો એ પણ એ રીતે શોધવામાં આવે છે. હવે કેટલીક વખત આપણે એ રિઝલ્ટ જોવું હોય કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા, કેટલા વિદ્યાર્થીઓને પાસ ફર્સ્ટ ક્લાસ છે, કેટલા વિદ્યાર્થીઓને ડિસ્ટિંક્શન છે. તો એનો ફોર્મ્યુલા ઇફ થી શરૂઆત થાય છે કે ઇફ આટલાથી આટલા હોય તો પાસ, ધેન ઇન્વર્ટેડ કોમા અને અલ્પવિરામ, અને પછી એનાથી વધારે આટલાથી આટલા હોય તો ફર્સ્ટ, આટલાથી આટલા હોય તો પાસ, એન્ડ ધેન ડિસ્ટિંક્શન. તે રીતે તેની માહિતી તે ગોઠવીને તેનો અભ્યાસ તેમાં કરવામાં આવે છે. એના સિવાય ફોર્મ્યુલાનો પણ જે ઉપયોગ કરવામાં આવે છે કે અર્થશાસ્ત્રમાં જ્યારે માઇક્રોસોફ્ટ એક્સેલનો ઉપયોગ કરીશું તો તેમાં ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તેનો અભ્યાસ કેવી રીતે થાય છે. તો ફોર્મ્યુલામાં પણ એ ધ્યાન રાખવામાં આવે છે કે ધારો કે ગ્રેડ નક્કી કરવો છે કે 75 કરતાં વધારે પર્સન્ટેજ હોય તો તેને A ગ્રેડ આપવો, અથવા તો 60 અને 75% અને 60%ની વચ્ચે હોય તો B ગ્રેડ, 40% અને 60%ની વચ્ચે હોય તો C ગ્રેડ, અને 40%ની નીચે હોય તો D ગ્રેડ. એ રીતે તેમાં ગ્રેડ પદ્ધતિથી પણ તેને માહિતી અથવા તો તેને આપવામાં આવે છે, અને તેમાં તેની માહિતીનું ગણતરી કરવામાં આવે છે. તો આ રીતે જ્યારે મેક્સિમમ માર્ક્સ લખવાના હોય, મેં તમને કહ્યું કે બધાના મેક્સિમમ માર્ક્સ લખવામાં આવે તો ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ, અને પછી સેલ નંબર લખ્યા પછી ભાગ્યા તમે 100 કરીશો તો આપણને મેક્સિમમ માર્ક્સ, અને પ્લસ ગુણાકારમાં 100 કરશો તો એના પર્સન્ટેજ મળે છે. ગુણાકારમાં 100 કરવા માટે તમે કીબોર્ડમાં જે ફૂદડીનું નિશાન છે તે અહીંયા
ગુણાકારનું ચિહ્ન બતાવે છે અને સ્લેશ જે છે તે ભાગાકારનું ચિહ્ન દર્શાવે છે અને એના દ્વારા તેનો અભ્યાસ કરીને તેનો ઉપયોગ તે સામાન્ય રીતે કરવામાં આવે છે. સૌથી મોટી વાત, તમે વર્કશીટ પણ બદલી શકો છો. નીચે જે ટેબમાં નીચે વર્કશીટ લખેલું આવે છે એ વર્કશીટ 1, 2, 3 એમ કરીને 12 પ્રકારની વર્કશીટ હોય છે. તો એમાં તમે જે ડેટા એન્ટર કરશો એ ડેટાને વર્કશીટના આધારે પણ ગોઠવવામાં આવે છે. એનાથી પણ વધારે આપણે વાત કરીએ તો ડેટા એનાલિસિસમાં ધારો કે સેલ છે, તો સેલને આધારે ધારો કે અહીંયા આપણે માઇક્રોસોફ્ટ એક્સેલમાં પ્રથમ સ્તંભ ઉપર ધારો કે કોઈના રોલ નંબર લઈએ છીએ, બીજા ઉપર સ્ટુડન્ટ્સના નામ લઈએ છીએ બીજે સ્તંભ ઉપર, અને ત્રીજા ઉપર કેટલા માર્ક્સ મેળવ્યા તે જોવા મળે છે. અને પછી મેક્સિમમ માર્ક્સ અને મિનિમમ માર્ક્સને આધારે તેની ગણતરી કરીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો તેમાં જે સેલ નક્કી કરવામાં આવે છે એ સેલમાં ગુણાકારની મદદથી 100 ગુણાકાર કરીએ તો તેનો જ્યારે અભ્યાસ અથવા એનું ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તેનો ફોર્મ્યુલા તે કરવામાં આવે છે. એના સિવાય ગ્રેડ જોઈતો હોય તો ગ્રેડના આધારે પણ તેનું કરવામાં આવે છે. હવે જ્યારે આપણે સેલ નક્કી કરીએ છીએ તો સેલમાં જે સેલ હોય અહીંયા કોઈ માહિતી નથી લેવાની. કમ્પ્યુટર એ પોતાની એક લેંગ્વેજ હોય છે અને એ લેંગ્વેજમાં તેના સેલ ઉપર તેની ગણતરી કરવામાં આવે છે. તો આટલાથી આટલા ભાગ્યા આટલા ગુણ્યા 100 કરીએ અને એન્ટર કરીશું તો આપણને પર્સન્ટેજ તે પ્રાપ્ત થાય છે. એનાથી પણ વધારે ગ્રેડ કેલ્ક્યુલેશનની વાત કરીએ તો ધારો કે મેં તમને કહ્યું કે ગ્રેડમાં ઇફ ઇઝ ઇક્વલ ટુ ઇફ નો આઈએફ એની એ ચિહ્નનો ઉપયોગ કરીને ગ્રેડ તે શોધવામાં આવે છે. ધારો કે ગ્રેડ શોધવો છે તો એ ગ્રેડમાં ધારો કે કોઈ સેલ છે ધ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 75% હોય તો તેને આટલો ગ્રેડ આપવો અને પછી ઇન્વર્ટેડ કોમા અલ્પવિરામ આટલાથી આટલા હોય તો આટલો આપવો. એના દ્વારા ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. એનાથી પણ વધારે પર્સન્ટેજ, ગ્રેડ અને એનાથી પણ વધારે પાસ નપાસ એ રિઝલ્ટ જોવું હોય તે પણ તેનો અભ્યાસ થઈ શકે છે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં એનાથી પણ વધારે હું તમને એક વાત કરું કે આ ફોર્મ્યુલાનો ઉપયોગ એટલા માટે થાય છે કે તમે સરળ રીતે આખા કોલેજના કોઈ વિદ્યાર્થીઓનો ડેટા અને એનું પ્લસ માઇનસ જોવું હોય, પાસ નપાસ જોવું હોય અથવા કેટલા ગ્રેડ આવ્યા. અત્યારે સેમિસ્ટર સિસ્ટમમાં ગ્રેડ સિસ્ટમ છે. પહેલાં જ્યારે પર્સન્ટેજ સિસ્ટમ હતી તો એ ગ્રેડ સિસ્ટમમાં પણ સરળતાથી તેનો ગ્રેડ મેળવીને તેનો અભ્યાસ તેમાં થઈ શકે છે. એનાથી પણ વધારે જે ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે એ ચાર્ટમાં પણ તેનો ઉપયોગ કરીને મેકિંગ ચાર્ટ પણ કેવી રીતે બનાવવો. તો ખાસ કરીને ઇકોનોમિક્સમાં જે માહિતી જે છે એ આકૃતિની રીતે પણ રજૂ થાય છે, ફોર્મ્યુલાની રીતે પણ રજૂ થાય છે અને સમીકરણની રીતે પણ રજૂ કરી શકાય છે. તો ચાર્ટ કેવી રીતે બનાવવો, તો સૌથી પહેલાં માઇક્રોસોફ્ટ એક્સેલમાં ખોલીએ તો એમાં આપણને જે માહિતી હોય એ માહિતીનું પહેલાં એન્ટરિંગ કરવામાં આવે છે કે તમારે શેનો ચાર્ટ બનાવવો છે. તો સૌથી પહેલાં ચાર્ટમાં એ માઇક્રોસોફ્ટ એક્સેલમાં કરવામાં આવે છે અને ચાર્ટ બનાવવામાં આવે છે. એ માહિતી એન્ટર કરવામાં આવે છે. પછી ઉપર જે ટેબ આપ્યા છે એમાં ઇન્સર્ટ નામના ટેબમાં તમે રાઈટ ક્લિક કરશો એટલે એમાં ચાર્ટ આવે છે. એ ચાર્ટમાં અલગ અલગ પ્રકારના વ્યૂ આવે છે કે તમારે ચાર્ટ સ્તંભાલેખમાં બનાવવો છે, તમારે સંચય આવૃત્તિમાં બનાવવો છે, તમારે ત્રિકોણકારમાં બનાવવો છે, તમારે પાય આકૃતિમાં બનાવવો છે. એમ અલગ અલગ પ્રકારના વ્યૂ એટલે કે ટાઈપ્સ તે ચાર્ટના જોવા મળે છે. તો આપણને જે પ્રકારના લેઆઉટ જોઈએ, જે પ્રકારની ડિઝાઇન જોઈએ, જે પ્રકારનું ફોર્મેટ જોઈએ. હવે નોર્મલ આપણે જોઈએ છે કે નીચે એક્સ અક્ષની માહિતી હોય છે અને વાય અક્ષની માહિતી હોય છે. તો એમાં કલરિંગ કયો કરવો. ધારો કે આપણે આવક અને વસ્તી અને આવકના ડેટા લઈએ છીએ તો વસ્તી કેટલી છે અને તેની આવક કેટલી છે, અથવા તો કોઈ કુટુંબો લઈએ છીએ અને તેની આવક લઈએ છીએ તો કુટુંબોને આધારે કુટુંબો એક શખ્સ ઉપર અને તેની આવક, તો બંને એક્સ અને વાય વચ્ચે કેવો સંબંધ છે તેના દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે છે અને એના દ્વારા જે માહિતી મેળવવામાં આવે છે તો એ સ્તંભાલેખની રીતે પણ શોધી શકાય છે. અથવા પાય વધારે પડતી માહિતી હોય તો તેને પાય એટલે ગોળ વર્તુળાકાર અથવા ત્રિકોણની રીતે પણ શોધી શકાય છે. તો વર્તુળાકારમાં આપણે જોઈએ છીએ કે ધારો કે ભારતની વસ્તી જોવી છે
તો ભારતની વસ્તીમાં રાજ્ય વાઇઝ વસ્તી જોઈશું તો પાઈ ચાર્ટમાં તમને અલગ અલગ રાજ્યમાં કેટલી વસ્તી કેટલા પર્સન્ટેજમાં છે તે આપણને દર્શાવે છે. તેને પાઈ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય પણ ફ્રીક્વન્સી જે ડેટા ડિસ્ટ્રીબ્યુશન જ્યારે કરવાનું આવે છે ત્યારે પણ તેનો અભ્યાસ તે સારી રીતે થઈ શકે છે. તો ડેટા એનાલિસિસમાં પણ અલગ અલગ રીતે ચાર્ટનો ઉપયોગ કરીને સંચય આવૃત્તિની રીતે તેનો ઉલ્લેખ તે કરી શકાય છે અને તેના દ્વારા તેનું વેલ્યુએશન પણ થઈ શકે છે. હવે જ્યારે ચાર્ટ બનાવવાનો આવે છે તો ચાર્ટના કેટલાક સ્ટેપ છે. તમે જ્યારે માઇક્રોસોફ્ટ એક્સેલમાં માહિતી એન્ટર કરો છો તો એ માહિતીને સૌથી પહેલા સિલેક્ટ કરવાની હોય છે. પછી ઇન્સર્ટ ટેબમાં જઈને તમે જ્યારે ચાર્ટ કી તમે એને સિલેક્ટ કરશો તો ચાર્ટ કી પછી આખું ચાર્ટ બને છે અને એ ચાર્ટમાં પછી તમને સ્ટેપ બતાવ્યા છે. એ સ્ટેપમાં પછી તમે કયા પ્રકારના 3D 2D પાઈ લાઈન આકારના અથવા તો ઓનલી સ્તંભાલેખ એ પ્રકારના ચાર્ટના પ્રકારો દર્શાવ્યા છે. એ સિલેક્ટ કર્યા પછી તમે નેક્સ્ટ આપશો તો પછી ફિનિશનું ચિહ્ન આવે છે અને તમને ચાર્ટ તે આપણને મળી જાય છે. કેટલીક વખત આપણે ચાર્ટમાં એડિટિંગ કરવું હોય તો પણ થાય છે. તેના કલરિંગ કરી શકાય છે, તેની ડિઝાઇન તેના ફોર્મેટમાં પણ ચેન્જ કરી શકાય છે અને એ દરેક ડિઝાઇન તે ચાર્ટ આપણે જ્યારે સિલેક્ટ કરીએ છીએ તે આપણને અલગ અલગ પ્રકારની ડિઝાઇન તેમાં દર્શાવવામાં આવે છે. પછી એમાં એ પણ આવે છે કે તમારે વધારે એડિટિંગ કરવું હોય તો એક શખ્સ ઉપર નીચે એ ચાર્ટનું નામ શું આપવું, પછી એક શખ્સ ઉપર નીચે શું લખવું, વાય અક્ષ ઉપર શું લખવું એ પણ દર્શાવવામાં આવે છે. નંબરિંગ કરવું છે અથવા પર્સન્ટેજમાં ફેરવવા છે તે પણ બધા જ પ્રકારના જે એડિટિંગ થાય છે તે આપણને ચાર્ટમાં જોવા મળે છે અને એના દ્વારા તેનો અભ્યાસ થઈ શકે છે. બીજું ચાર્ટ અને એના દ્વારા જે અભ્યાસ થાય છે તે દ્વારા આપણને માહિતી મળે છે કે આટલાથી આટલું હોય તો ચાર્ટ તે આપણને ગ્રાફિકલની રીતે પણ ખાસી રીતે સમજૂતી આપે છે અને તેના દ્વારા પણ તેનો અભ્યાસ તે સારી રીતે થઈ શકે છે. તો આ રીતે ચાર્ટ સિસ્ટમ દ્વારા અલગ અલગ માહિતીનો અભ્યાસ કરીને તેનો ઉલ્લેખ અથવા ચાર્ટમાં કરવામાં આવે છે અને તેનું મુખ્ય કામ તે ચાર્ટ દ્વારા તેની સમજૂતી આપી શકાય તે રીતે ઉપયોગ કરવામાં આવે છે. આગળના પ્રકરણમાં આપણે ગઈ વખતે પણ ડેટા કલેક્શન, ડેટા કેવી રીતે કલેક્ટ કરવા, તેની માહિતીનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું તેનો અભ્યાસ કરવાનો રહેશે અને એ કેવી રીતે કરવાનું આવે છે એની વાત કરીએ. બીજું ડેટા કલેક્શન માટેના કયા કયા સાધનો છે, ડેટાની રજૂઆતો કેમ કરવી, પછી યુનિવેરિયેટ ડેટા કોને કહેવાય એટલે એકલક્ષીય બહુલક્ષીય ડેટા કોને કહેવાય અને એના દ્વારા માહિતી કેવી રીતે મેળવવી તેનો અભ્યાસ પણ તેમાં કરવામાં આવે છે. બીજું ક્વોલિટેટિવ ડેટા હોય એટલે કે ગુણાત્મક પ્રકારના ડેટા હોય તો એનું વિશ્લેષણ કેવી રીતે કરવું તેની માહિતી પણ તેમાં દર્શાવવામાં આવી છે. તો માઇક્રોસોફ્ટ એક્સેલમાં હું તમને થિયોરિકલ આખું સમજાવ્યું હતું પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કરો તો પ્રેક્ટિકલમાં જ્યારે તમે એ માઇક્રોસોફ્ટ એક્સેલ ખોલશો તો આ પ્રકારની સુવિધાઓ તેમાં પ્રાપ્ત થાય છે. તમે મોટાભાગના ઇકોનોમિક્સના જનરલમાં જોશો કે તેમાં માહિતીનું વિશ્લેષણ સૂત્રની મદદથી અથવા ઇકોનોમેટ્રિક્સની કોઈ પદ્ધતિની મદદથી અથવા તો આકૃતિમાં ચાર્ટની મદદથી તે માહિતી આખી ગોઠવવામાં આવે છે અને તેનો અભ્યાસ કરીને તે માહિતી આગળ વધારવામાં આવે છે. તો આ રીતે માહિતી વિશ્લેષણ દ્વારા તેનો અભ્યાસ કરીને માહિતી કેવી રીતે પ્રેઝન્ટ કરવી, તેની રજૂઆતો કેવી રીતે કરવી તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે અને તેના દ્વારા ધીમે ધીમે કેવી રીતે માહિતીનું વિશ્લેષણ એટલા માટે જરૂરી છે કારણ કે ડેટા એનાલિસિસ પછી તેનું રિઝલ્ટ તે નક્કી થાય છે. તો ગયા લેક્ચરમાં પણ આપણે પરિકલ્પનાની વાત કરી હતી કે તમે હાઇપોથિસિસ બાંધો છો, એ કલ્પના કરો છો કે આવું હશે H0, નિરાકરણીય પરિકલ્પના અને વૈકલ્પિક પરિકલ્પના. તો પહેલી પ્રકારની પરિકલ્પના હોય તેની વિરુદ્ધની પરિકલ્પના ધેટ ઇઝ વૈકલ્પિક પરિકલ્પના, એને આધારે પછી ડેટા કલેક્ટ કરવા, ડેટા એનાલિસિસ કરવા અને પછી તેના પરિણામો મેળવવા તેની રજૂઆતો તેમાં કરવામાં આવે છે. તો આજે આપણે જે વાત કરી હતી ડેટા એનાલિસિસ, એના સૌથી પહેલાં ગાણિતિક ખ્યાલોની જે વાત કરી, નંબરિંગ કોને કહેવાય, ગૌણ સિદ્ધાંત,
વિધેય અને રિલેશન અને તર્કશાસ્ત્ર, એનાથી પણ વધારે આંકડાશાસ્ત્રીય ખ્યાલોમાં મધ્યવર્તી સ્થિતિના માપો, પ્રસારમાનના માપો, એનાથી પણ વધારે જે વિચલનનો ઉપયોગ કરવામાં આવે છે. અને સૌથી વધુ આંકડા શાસ્ત્રીય સોફ્ટવેરની જરૂરિયાત કેમ ઊભી થાય છે, માઇક્રોસોફ્ટ એક્સેલની મદદથી તેની રજૂઆત કેવી રીતે થઈ શકે છે, તેના દ્વારા પણ તેનો અભ્યાસ ખૂબ જ સારી રીતે થઈ શકે છે. તો આ રીતે આજે આપણે આ જે ડેટા એનાલિસિસ ને એની જે વાત કરી હતી અને એના દ્વારા માહિતીનું જે આદાન પ્રદાન થાય છે તે પણ સારી રીતે સમજી શકાય છે. બીજું, સૌથી પહેલા માઇક્રોસોફ્ટ એક્સેલમાં હું તમને કહું કે આગળ આપણે જે પરીક્ષણોની જે વાત કરી હતી, કાઈ સ્ક્વેર પરીક્ષણ, ટી પરીક્ષણ, ઝેડ પરીક્ષણ અને એફ પરીક્ષણ, તો માઇક્રોસોફ્ટ એક્સેલમાં સ્ટેટિસ્ટિકલ ટૂલ્સમાં ફોર્મ્યુલામાં પણ આ બધા ટેસ્ટ પણ આપવામાં આવ્યા છે. એ તમે માહિતી લો અને કાઈ સ્ક્વેર કરો તો પણ મળે છે. તમને સહસંબંધ, નિયત સંબંધ પણ જાણવો હોય તો પણ મળે છે. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણી વખત ડેટામાં જ્યારે સહસંબંધ શોધવામાં આવે છે તો હંમેશા નોર્મલ સહસંબંધ ક્યારેય સંપૂર્ણ ધન ન હોય અને સહસંબંધ ક્યારેય સંપૂર્ણ ઋણ હોતો નથી, બંને વચ્ચે જોવા મળે છે. ઘણી વખત એવા પણ ડેટા આવી જાય છે કે તેમાં સંપૂર્ણ +1 અથવા તો -1 એ રિલેશન જોવા મળે છે. તો પ્રેક્ટિકલ રીતે આ પ્રકારનો સહસંબંધ જોવા મળતો નથી, પણ કોમ્પ્યુટર તે પોતાની રીતે જ્યારે સહસંબંધ શોધે છે તો પછી તેને મેન્યુઅલ રીતે અથવા તો ડેટામાં થોડો ફેરફાર કરીને પછી એ રીતે સહસંબંધ, નિયત સંબંધ, ઇન્ડેક્સ નંબર પણ શોધી શકાય છે. તો આ રીતે માઇક્રોસોફ્ટ એક્સેલથી પણ વધારે એસપીએસએસ મતલબ અને આર જે મેં તમને લેંગ્વેજની વાત કરી તેમાં પણ ડેટા એનાલિસિસનું વધારે પડતું મહત્વ છે અને તેમાં તે રીતે કામ કરવામાં આવે છે. એસપીએસએસ જે સોશિયલ સાયન્સનું જે સોફ્ટવેર છે એ સોશિયલ સાયન્સના સોફ્ટવેરમાં પણ આ ખાસ એસપીએસએસ જે ઉપયોગ કરવામાં આવે છે તેમાં પણ એના વ્યૂ અને નીચે એનું જે બતાવવામાં આવ્યું છે ગ્રીડ, એના આધારે એસપીએસએસમાં ગણતરી કરવામાં આવે છે કે મધ્યક કેવી રીતે શોધવો, મધ્યસ્થ એટલે માઇક્રોસોફ્ટ એક્સેલમાં કેટલીક તેની મર્યાદા છે. એ મર્યાદાને નિવારવા માટે પછી એસપીએસએસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેની રજૂઆત કરવામાં આવે છે. તો તેમાં પણ આ રીતે દરેક પ્રકારનું એનાલિસિસ સારી રીતે થઈ શકે છે. તો હવે જ્યારે કમ્પ્યુટર આવ્યું છે અને માહિતીનું વિશ્લેષણ સરળતાથી થઈ શકે છે તો હવે પહેલાંની જેમ આકૃતિઓ દોરવાની અથવા જાતે મેન્યુઅલી ગણતરી કરવાની બહુ કંઈ જરૂર હોતી નથી. હા, સ્ટડી કરો છો ત્યારે જરૂર હોય છે, પણ જ્યારે તમે ખરેખર ડેટા એનાલિસિસ મોટી કંપનીઓના કરી રહ્યા હો, રિસર્ચ માટે કરી રહ્યા હો તો તેમાં સરળતાથી તે કમ્પ્યુટરની મદદથી એક્સેલ, એસપીએસએસ અને અલગ જે સોફ્ટવેર જે દર્શાવવામાં આવ્યા છે તેની મદદથી એમાં સારી રીતે માહિતીનું વિશ્લેષણ તે થઈ શકે છે અને તેનો અભ્યાસ પણ ખૂબ સારી રીતે જોવા મળે છે. તો આ રીતે તેના અભ્યાસ અને તેના માધ્યમ અને માપદંડ દ્વારા તે આંકડાશાસ્ત્ર વિશ્લેષણની જરૂરિયાત તે ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળે છે. તો એના પછીનું જે આપણે જોઈશું ડેટા કલેક્ટ કેવી રીતે કરવા, તેનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું, તેને ગોઠવવા કેવી રીતે, પછી તેમાં અલગ અલગ પ્રકારના જે ડેટા છે એ ડેટામાં તેના ખરેખર તેનું એનાલિસિસ કેવી રીતે થઈ શકે છે તેનો અભ્યાસ તે હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. આજે આપણે જે સોફ્ટવેરની જરૂરિયાતો હતી, સૌથી પહેલાં થિયોરિકલ કરતાં પ્રેક્ટિકલ નોલેજ હોય એટલે પ્રેક્ટિકલ તમે કરશો તો તમને વધારે ખ્યાલ આવશે કે એક્સેલમાં માહિતી, મધ્યક, મધ્યસ્થ એ બધા ટૂલ્સ તેમાં આપવામાં આવ્યા છે. દિવસે ને દિવસે નવા નવા માઇક્રોસોફ્ટ એક્સેલના જે વર્ઝન છે એ બહાર પડે છે, એ વર્ઝનમાં પછી થોડું અપડેશન આવે છે તો એ અપડેટમાં પછી નવા નવા ટૂલ્સ તેમાં ઉમેરાતા જાય છે અને એ રીતે આપણે સ્ટેટિસ્ટિક્સની મદદથી, મેથેમેટિકલની મદદથી મેન્યુઅલી નહીં પરંતુ કોમ્પ્યુટરમાં એક સાચા ડેટા તે આપણને પ્રાપ્ત થાય છે અને તેના દ્વારા તેની માહિતી તેમાં મળે છે અને તેના દ્વારા તેનો અભ્યાસ થઈ શકે છે. ઓકે, નમસ્કાર.